સ્વિમિંગ પુલ માં નાવા જશો ને આપણી હાલત આવી થશે આવું લાગતું નતું. શરૂઆતથી તમને બતાવું. સ્વિમિંગ પુલ બ્લોક ભાગ 2 માં તમારું સ્વાગત છે ને આપણને હિમુ કહી રહી છે કાકુ તમે રાઈડ માં ચમ જાતા નહીં. હવે આને કોણ સમજાવે કે ભાઈ ડર લાગે. સાહસ કરીને રાઈડ ને જોયું તો ભાઈ વધારે ડર લાગવા લાગે. ડર ને સાઈડ માં મેલ્યો ને રાઈડ માં બેહી ગયા. રાઈડ માં બેઠો એટલે બીજી વાર બેવાનું મન થઈ ગયું તો પાહા આપણે ઉપર ચડી ગયા. આપણને ચેનો ડર લાગવાનો ભાઈ. અરે તો આવતો નતો પણ હડપણો ખેંચી લઈને આયા હો અમે. આને તો સાવા કરી નાખ્યા આપણે. અલગ અલગ રાઈડ માં બેહી ગયા અને ફાઇનલી સ્વિમિંગ પુલ માં નાવા જવાનું છે. હવે સ્વિમિંગ પુલ માં આવી ગયા, થોડો નાઈ લીધું ને થોડું ડાન્સ કરી નાખ્યું ને છપછપિયા પણ કરી નાખ્યા. કાચમાં મોઢું જોયું એટલે લાગે થોડો ધોળો તો થઈ ગયો. લોકર બાજુ આવ્યા એટલે મિત્યો શું કરી રહ્યો હે? અલા પૈસા ને ફોન મેળવાની જગ્યાએ બૂટ મેલી રહ્યો હે. મોઘા હે બૂટ લાગે એનો. એ માસીભાઈ ફોન આવે એટલે ગમે એવો સ્વિમિંગ પુલ ભૂલી જાય. અત્યારે તો જમવાનું ભૂલી ગઈ પણ આપણે ભૂલવાનું નહીં એટલે ખાવાની ટિકિટ લઈ લીધી ને આગળ કાઉન્ટર ઉપર ગયા એટલે એક જ જણો લાગે છે. 2 કલાક સુધી આપણો વારો આવે એમ લાગતો નહીં. ખાવાની ભૂખ એટલી હતી કે ખાઈ રહ્યા પછી વિડીયો બનાવું રહું. ખાઈ કરીને પાછા સ્વિમિંગ પુલ માં આવી ગયા આરામ કરવા માટે. આરામ કરીને આપણે શોર્ટ વિડીયો ના કટ લઈ લીધા થોડા અને પછી થોડી વાર પછી નાચવાય પણ લાગ્યા. હું સ્વિમિંગ પુલ માં નાચું એટલે કે તમે લાઈક ફોલો ને કોમેન્ટ કરી નાખો. નાચીને છેલ્લે વિડીયો છેલ્લો કટ લઈ લીધો અને 5 વાગે વીઆઈપી ગેટ માંથી અમે નીકળી ગયા બહાર. શું તમે આ વોટર પાર્ક માં આવ્યા હો? જો ખબર હોય તો કોમેન્ટ કરી નાખો અને આવા અવનવા બ્લોગ જોવા માટે ફોલો કરી નાખો.